હો વર્ષથી કરે છે સાહેબ. એક અહીં બેઠેલા બધાને કહી દઉં, બધાને પરિવાર હોય, બધાને બીબી બચ્ચા હોય, બધાને પતિ બધા હોય ને પત્ની હોય, બાળક હોય, બરોબર. પણ આરએસએસ વાળા ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ખાસ કરીને ઈ જે હિન્દુત્વ માટે જેલું ભોગવે છે ને એના પરિવારને કોક દી પૂછજો કોને હિન્દુત્વ માટે બલિદાન કહેવાય. ભલા માણસ આજે બલિદાન આપે છે એટલે આપણે મોજ કરીએ છીએ. એમાં વળી કોક બોલ્યું તો આરએસએસ તો ખતમ કરતી કે તમારી પેઢીઓ કેદુની ખતમ થઈ ગઈ ને હજી પછી એને ધર્મની નજીક નથી રહેતો. કેપેસિટી ઉપરાંત ધન મળી જાય તોય નથી રહેતો. રે તો સારી વાત કહેવાય, પણ એ ખબર નહીં આખું ફરી જાય વાતાવરણ તમારે જોવું. પણ ખેર સતાય જેને હાથવી રાખ્યું, ઘણા અરબો ખરબોપતિ એવા છે કે જે ધર્મની વાત આપે. એટલે એમાંય કેટલી ગૌશાળાઓ આ બાજુ વાગડ, કચ્છ, આ બનાસકાંઠો, મોટી મોટી કેટલી ગૌશાળાઓ, કરોડો કરોડો રૂપિયાના છે. સુથાર ધાનેરા એના તરફથી ગાયું માતાજી માટે ઘાસચારા માટે 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. માતાજી એને ખૂબ આપે. આ આપવાના ઇન્જેક્શન નો આવે. કોઈ ડોહીમાં એમ કે ગાયુંનો પ્રોગ્રામ છે અને સમૃદ્ધિ ગૌશાળા દ્વારા અને બધા આયોજક મિત્રો દ્વારા ડોસી કોઈ ડોક્ટરને કે ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન મારી દો ને મારા દીકરાને, તો ત્યાં થોડીક દાતારી થોડુંક ઘોળ કરી આવે, ઉડાડી આવે. ઇન્જેક્શન નો શાસ્ત્રી દાદા પાવર ઉતરી જાય ને તો ઉડાડતા હોય ને કે રેવા દેજો, હશે તો વાપરવા થાય. હવે શું